હું ડૉક્ટર પિયુષ દેસાઈ, ડાયાબિટીસ, થાઇરોઇડ, અન્ય હોર્મોન વિશેષજ્ઞ. આજે આપણે વાત કરશું કે ડાયાબિટીસના લક્ષણો શું હોઈ શકે. ડાયાબિટીસના લક્ષણોમાં સામાન્ય રીતે ખૂબ ભૂખ લાગવી, ખૂબ તરસ લાગવી, યુરિન માટે વધારે જવું, એ રીતના લક્ષણો જોવા મળતા હોય છે. પણ આ બધા લક્ષણો સામાન્ય રીતે જેમને ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હોય અથવા ટાઈપ 1 ડાયાબિટીસ હોય એવા લોકોમાં જ જોવા મળતા હોય છે. જ્યારે આજની તારીખમાં મોટાભાગના લોકોને ડાયાબિટીસના લક્ષણો એટલે માત્ર ને માત્ર કારણ વગરનો વેઇટ લોસ, કંઈ પણ કારણ વગર વજન ઘટી જવું, એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ હોઈ શકે. એટલે જો તમારું વજન અચાનકથી 3-4 કિલો ઘટ્યું હોય, જેને માટે તમે કોઈ ડાયટ કે એક્સરસાઇઝ નહીં કરી હોય, તો તમારું શુગરનું ચોક્કસપણે નિદાન કરાવો. એ જ સાથે સાથે જો યુરિનની જગ્યા પર ફંગલ ઇન્ફેક્શન થાય, તમને જોવામાં ધૂંધળું દેખાતું હોય, આંખ ખેંચાતી હોય, પગમાં ઝંઝણાટી, બળતરા, ગાદલા પર ચાલતા હોય એવું ફિલિંગ આવતું હોય, તો આ પણ ડાયાબિટીસની નિશાની હોઈ શકે. ઘણી વખત ડાયાબિટીસ ઘણા સમયથી હોય અને જો તમે એને ધ્યાન નહીં રાખ્યું હોય, તમે એનું નિદાન નહીં કર્યું હોય, તો ઘા પડ્યો હોય તો રૂઝાય નહીં એવી પરિસ્થિતિ પણ આવી શકતી હોય છે. એટલે ડાયાબિટીસને લક્ષણો આવે એની રાહ નહીં જુઓ. જો તમને જરાક પણ એવી માહિતી લાગે કે મારું વજન ઘટે છે કે આવી કોઈ નાની મોટી સિમ્ટમ જણાતી હોય, તો ડાયાબિટીસનું નિદાન ચોક્કસપણે કરાવો.